સોના ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી। સોનું પ્રતિ 10 ગ્રામ 1,29,000 તો ચાંદી પ્રતિ કિલો 1,80,000 પહોંચ્યું। 3 જ દિવસમાં ચાંદીના ભાવમાં 15,000નો થયો વધારો। પ્લેટિનમ અને પેલેડિયમમાં પણ આગ ઝરતી તેજી। ભડકે પડતા સોનાના ભાવ વચ્ચે આરપીજી એન્ટરપ્રાઇઝના ચેરમેન હર્ષ ગોયંકાની પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ। આજે 1 કિલો ગોલ્ડ ખરીદો અને 2040માં પ્રાઇવેટ જેટના માલિક બનોનું ગણિત સમજાવી દાવો કરતી હર્ષ ગોયંકાએ કરી। આજે પુષ્ય નક્ષત્ર। સોનું અને ચાંદી ખરીદવાનો આજે શ્રેષ્ઠ દિવસ। આસમાને પહોંચેલા સોના ચાંદીના ભાવમાં થોડા દિવસ બાદ ઘટાડાની શક્યતા। પુષ્ય નક્ષત્રમાં શુકન પૂરતા જ સોના ચાંદીના દાગીના ખરીદવાની જાણકારોની સલાહ। રાજકોટમાં પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ પહોંચ્યો 1,78,000ની આસપાસ। વેપારીઓના મતે છેલ્લા 4-5 દિવસથી ચાંદીની વર્તાઈ રહી છે અછત। એઆઈ, સેમિકન્ડક્ટર, ઓટોમોબાઈલ, ઇલેક્ટ્રોનિક સહિતના ઉદ્યોગોમાં માંગ વધતા ચાંદીના ભાવમાં ઉછાળો। રાજ્ય મંત્રીમંડળના વિસ્તરણની થઈ ચૂકી પૂરી તૈયારી। દિલ્હી પીએમ હાઉસમાં સોમવારે કેન્દ્રીય નેતૃત્વ સાથે રાજ્યના નેતાઓની 5 કલાક સુધી ચાલી બેઠક। પીએમ મોદી, અમિત શાહ, બીએલ સંતોષ સાથે ભૂપેન્દ્ર પટેલ, જગદીશ વિશ્વકર્મા અને રત્નાકરની થઈ બેઠક। કેન્દ્રીય નેતૃત્વ સાથેની બેઠકમાં મંત્રીમંડળના વિસ્તરણની યાદી તૈયાર થઈ હોવાનો સૂત્રોનો દાવો। મંત્રીમંડળના વિસ્તરણ અને રીશફલિંગની યાદી તૈયાર થઈ ચૂકી છે, ત્યારે વિસ્તરણ દિવાળી પહેલા કે પછી તેને લઈ અટકળો તેજ। વિસ્તરણ આગામી 2 થી 3 દિવસમાં થઈ જાય તેવી ગાંધીનગર અને દિલ્હીના રાજકીય વર્તુળમાં ચર્ચા। ભૂપેન્દ્ર પટેલના હાલ મંત્રીમંડળમાંથી 4 થી 6 મંત્રીઓને પડતા મુકાય તેવી પૂરી શક્યતા। 8 થી 10 નવા ધારાસભ્યને મંત્રીમંડળમાં સમાવાય તેવી પણ તૈયારી। વિસ્તરણ બાદ મંત્રીમંડળનું કદ 20 થી 22 સભ્યનું રહે તેવો તખતો તૈયાર। ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં જયેશ રાદડિયા તેમજ શંકર ચૌધરીનો સમાવેશ મનાય છે નિશ્ચિત, જ્યારે અલ્પેશ ઠાકોર, ચૈતન્યસિંહ ઝાલા, ઉદય કાનગડ, ગણપત વસાવા અને નરેશ પટેલ, કિરીટસિંહ રાણા અથવા રીવાબા જાડેજા તેમજ લવિંગજી ઠાકોરને મળી શકે છે મંત્રીમંડળમાં સ્થાન। બગડેલી છબીના કારણે બચુ ખાબડનું મંત્રીમંડળમાંથી વિદાય નિશ્ચિત। પરફોર્મન્સના આધાર પર બળવંતસિંહ રાજપૂત, ભાનુબેન બાબરિયા, કુબેર ડિંડોર, ભીખુસિંહ તેમજ મુળુભાઈ બેરાને મંત્રીમંડળમાંથી આવજો કહેવાય તેવી શક્યતા। એક પદ એક હોદ્દા પ્રમાણે નિર્ણય લેવાયો હોય તો પ્રદેશ અધ્યક્ષ બનતા જગદીશ વિશ્વકર્માની થઈ શકે છે બાદબાકી। મંત્રીમંડળના વિસ્તરણની સાથે જ મંત્રીમંડળનું રીશફલિંગ પણ નક્કી। કેટલાક રાજ્યમંત્રીને મળી શકે છે કેબિનેટ મંત્રી તરીકેનું પ્રમોશન, તો જે મંત્રી પાસે વધુ કાર્યબોધ છે તેમની પાસેથી કેટલાક ખાતા લઈ કાર્યભારની અન્ય મંત્રીઓમાં થઈ શકે છે વહેંચણી। મંત્રીમંડળના વિસ્તરણની યાદીની સાથે સાથે તૈયાર થઈ ગઈ પ્રદેશ ભાજપના નવા માળખાની યાદી। કેન્દ્રીય નેતૃત્વ સાથેની બેઠકમાં પ્રદેશ ભાજપની ટીમમાં વિશ્વકર્મામાં કોને સામેલ કરવા તેની થઈ ચર્ચા। ધવલ દવે, ધવલ પટેલ જેવા નવા ચહેરાની સાથે પ્રદીપસિંહ વાઘેલાની રી એન્ટ્રી અંગે ચર્ચા થયાનો સૂત્રોનો દાવો। આઈટી રિટર્ન ફાઇલ કરવાની તારીખ 30 નવેમ્બર સુધી લંબાવવાનો પરિપત્ર જાહેર કરવા ગુજરાત હાઈકોર્ટે સીબીડીટીને આપ્યા નિર્દેશ। ઓડિટ રિપોર્ટ ફાઇલ કરવાની અને આઈટી રિટર્ન વચ્ચેનો 1 મહિનાનો સમયગાળો જરૂરી હોવાની જોગવાઈ મુજબ કરાઈ તાકીદ। જિલ્લા અને રાજ્ય સહિત સહકારી બેંકો વિરુદ્ધ લોકપાલમાં હવે કરી શકાશે ફરિયાદ। ખાતેદારની ફરિયાદોનો 30 દિવસમાં ઉકેલ ન આવવા પર બેંકોએ ચૂકવવું પડશે 3 લાખ સુધીનું વળતર। દિવાળીના તહેવારોમાં પણ હવે વરસાદની આગાહી। 16 થી 20 ઓક્ટોબર દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા। ચોમાસાની વિદાય બાદ શરૂ થયો ઠંડીનો ચમકારો। અમરેલીમાં 17.6 તો નલિયામાં 18.5 ડિગ્રી તાપમાન। દિવાળીના તહેવારમાં રાત્રે 8 થી 10 સુધી જ ફોડી શકાશે ફટાકડા। પર્યાવરણને વિપરીત અસર, ઘોંઘાટ અને આગની ઘટના ન બને તે માટે પ્રશાસન દાખવશે કડકાઈ। ફટાકડા ફોડવા મુદ્દે રાજ્યના ગૃહ વિભાગે જાહેર કરી ગાઈડલાઈન। રાજ્યમાં હજારો સ્ટોલ પરથી ફટાકડાના વેચાણ શરૂ થયા બાદ હવે ફાયર એનઓસીને લઈને થયો નિર્ણય। મહાનગરપાલિકાના વિસ્તારમાં ફટાકડાના સ્ટોલ માટે ફાયર એનઓસી આપશે મ્યુનિસિપલ કોર્પોરેશન। લોકોની સલામતી રામ ભરોસે મૂક્યા બાદ છેલ્લે પરિપત્ર જાહેર।
ફટાકડા બજારમાં મોંઘવારીની તડાફડી, વિવિધ પ્રકારના બોમ્બમાં 15 થી 20% વધારો, આતશબાજીના ભાવમાં પણ 15% સુધીનો ઉછાળો. જોકે ફુલઝર, ચકરડી, દાડમના ભાવ યથાવત. દિવાળીના તહેવારોમાં ડ્રાયફ્રૂટ્સવાળી મીઠાઈનો વધ્યો ક્રેઝ. રેસ્ટોરન્ટ, કોર્પોરેટ ગિફ્ટ અને આઈસ્ક્રીમમાં ડ્રાયફ્રૂટનો ઉપયોગ વધતા ડિમાન્ડ વધી. સપ્લાયની સામે માંગ વધતા ડ્રાયફ્રૂટ્સના ભાવમાં 15% સુધીનો વધારો. દિવાળી પહેલા બેફામ બન્યા ભેળસેડિયા. ફૂડ એન્ડ ડ્રગ વિભાગના રાજ્યના 13 શહેરમાં દરોડા. 41 લાખનું ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થ જપ્ત. 3 થી 11 ઓક્ટોબર દરમિયાન દૂધ, ઘી, તેલ, મીઠાઈ અને બેકરી આઇટમના લેવાયા 2799 નમૂના. જાહેરમાં ગંદકી કરતા એકમો સામે અમદાવાદ મહાનગરપાલિકાની કાર્યવાહી. ઘાટલોડિયા અને બોડકદેવમાં 6 એકમ સીલ, 82 એકમને આપવામાં આવી નોટિસ. 8 કિલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત. દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની મેગા ડ્રાઈવ. આગામી 2 દિવસમાં 300 એકમમાં હાથ ધરાશે તપાસ. મીઠાઈ, બેકરી, દૂધની બનાવટની ચીજવસ્તુઓની કરાશે તપાસ. અખાદ્ય પદાર્થોનું વેચાણ કરનારા સામે કરાશે કાર્યવાહી. અમદાવાદ મહાનગરપાલિકાએ સુધારી કર્મચારીઓની દિવાળી. 24,000થી વધુ કર્મચારીઓને 16 થી 17 ઓક્ટોબર સુધીમાં એએમસી ચૂકવી દેશે પગાર, પેન્શન, બોનસ અને મોંઘવારી ભથ્થું. કર્મચારીઓને 2 દિવસમાં જ 155 કરોડની રકમ ચૂકવવાનો નિર્ણય. સુરત બાદ અમદાવાદના હીરા ઉદ્યોગમાં દિવાળીનું 21 દિવસનું મિની વેકેશન જાહેર. 16 ઓક્ટોબરથી શરૂ થનાર વેકેશન 11 નવેમ્બર સુધી થશે પૂર્ણ. હીરા ઉદ્યોગમાં મંદીની વાતો વચ્ચે માલિકો વેકેશનની સાથે રત્ન કલાકારોને બોનસ આપે તેવી માંગ. ડબલ ઋતુના કારણે રાજકોટમાં રોગચાળો વકર્યો. મનપાના ચોપડે કમળાના 4 અને ટાઇફોઇડના 2 કેસ, ચિકનગુનિયાના 1 સહિત વિવિધ રોગના 1745 દર્દી. વિવિધ વિસ્તારોમાં પાણીમાં ક્લોરિનેશનની તપાસ તેમજ ફોગિંગ, પુરાનાશક કામગીરી વધુ ઝડપી. દિવાળી નિમિત્તે વડોદરા એસટી ડિવિઝનનો વિશેષ બસ ચલાવવાનો નિર્ણય. 17 થી 20મી તારીખ સુધી 340 એક્સ્ટ્રા બસ દોડાવાશે. 22 થી 27 તારીખ સુધી 270 બસ. અમદાવાદ, સૌરાષ્ટ્ર, પંચમહાલ, દાહોદ અને સુરત જતા મુસાફરોને થશે ફાયદો. દિવાળી પૂર્વે રાજકોટ માર્કેટયાર્ડમાં જણસની મબલખ આવક. એક જ દિવસમાં 700 થી વધુ વાહનોની કતાર. સોયાબીનની 35,000 મણ અને કપાસની 32,000 મણની આવક. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ યુજીસી નેટ ડિસેમ્બર 2025 સત્રની તારીખો કરી જાહેર. રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ 7 નવેમ્બર. 10 થી 12 નવેમ્બર દરમિયાન ફોર્મમાં કરી શકાશે સુધારો. પેરામેડિકલમાં 4 તબક્કાને અંતે 51,665માંથી ભરાઈ 20,717 બેઠક. ચોથા રાઉન્ડમાં કુલ 3,822 વિદ્યાર્થીઓને પ્રવેશ માટેનું અલોટમેન્ટ. ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ અપાવવા માટે સુરત મનપાનો વધુ એક મહત્વનો નિર્ણય. ગોડાદરાના મહારાણા પ્રતાપ જંકશન પર ફ્લાયઓવર બ્રિજને મંજૂરી. 3 લાખ લોકોને થશે લાભ. સૌરાષ્ટ્રના હવાઈ મુસાફરો માટે સારા સમાચાર. 26 ઓક્ટોબરથી રાજકોટથી પુણેની નવી ફ્લાઇટ. સપ્તાહમાં 3 દિવસ એટલે કે મંગળવાર, ગુરુવાર અને રવિવારે રહેશે ઉપલબ્ધ. સાસણગીરમાં સફારીના ઓનલાઈન બુકિંગના નામે છેતરપિંડી કરનાર ટોળકી અંતે ઝડપાઈ. સરકારી વેબસાઇટ પરથી એડવાન્સમાં સ્લોટ બુક કર્યા બાદ અનધિકૃત વેબસાઇટ ઉપર ઊંચી કિંમતથી નાણાં વસૂલનાર માફિયાઓ પોલીસ પકડવા. આરોપીઓએ તૈયાર કરેલી 9 વેબસાઇટ પણ હાથ લાગી. સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર નજીક લારી ગલ્લા પર પ્રતિબંધ યથાવત. લારી ગલ્લા સહિત સ્ટોલ વિક્રેતાઓ પર સરકારના સત્તાવાળાઓએ ફરમાવેલા પ્રતિબંધને પડકારતી રીટ અરજદારોએ હાઈકોર્ટમાંથી ખેંચવી પડી પરત. 3 માળની જર્જરિત બિલ્ડિંગ ધરાશયી થતા એકનું મોત. ભાવનગરના આનંદનગરમાં કરુણાંતિકા. કરણ બારૈયા નામના 21 વર્ષીય યુવકનું મૃત્યુ. અન્ય ફસાયેલા વ્યક્તિઓનું કરાયું રેસ્ક્યુ. અપ્રમાણસર મિલકતના કેસમાં રાજકોટ મનપાના તત્કાલીન ટીપીઓ મનસુખ સાગઠિયાને મોટી રાહત. ગુજરાત હાઈકોર્ટે આપ્યા જામીન. અગાઉ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ કેસ અને ખોટી મિનિટ્સ બુક કેસમાં પણ સાગઠિયાને મળી ચૂક્યા છે જામીન.
પૂર્વ આઈપીએસ કુલદીપ શર્માને હાઈકોર્ટમાંથી ન મળી રાહત. ભુજ સેશન્સ કોર્ટના હુકમમાં હસ્તક્ષેપ કરવાનો કોર્ટનો ઇનકાર. જોકે સજા પર 15 દિવસના મનાઈ હુકમના સેશન્સ કોર્ટના નિર્ણયની હાઈકોર્ટે કરી ટીકા. પોતે જ કરેલ સજાના હુકમ પર સ્ટે આપવા સેશન્સ કોર્ટને કાયદાકીય સત્તા ન હોવાનું હાઈકોર્ટનું અવલોકન. આયકર વિભાગની અમૃતસરની ટીમ ત્રાટકી સુરતમાં 5 સ્થળે શેર ટ્રેડિંગ સાથે સંકળાયેલી જૈનમ બ્રોકિંગ પર પાડ્યા દરોડા. શેરબજારમાં રોકાણના નામે લોભામણી સ્કીમ આપી 100 કરોડથી વધુ એકઠી કરેલી રકમ યોજના પ્રમાણે ન ચૂકવાયાની આશંકા સાથે દરોડા. જમીન વિવાદમાં સાણંદના નિધરાડ ગામમાં યુવકની હત્યાના કેસમાં 3 આરોપીની ધરપકડ. વડીલો પાર્જિત જમીનના વિવાદને લઈને બે જૂથ વચ્ચે થયો હતો ઝઘડો. લાકડી અને છરીથી યુવક પર કરાયો હતો હુમલો. અરવલ્લીની બેગરજ તાલુકા પંચાયતમાં એસીબીની ટ્રેપ. પ્રધાનમંત્રી આવાસ યોજનાના ગ્રામસેવક પર લાંચનો આરોપ. ગ્રામસેવક નરેશ પટેલે 5,000ની લીધી લાંચ. આવાસ યોજનાના મકાનમાં હપ્તાને લઈ લાંચ માંગી. ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ પોર્ટલ બંધ થતા વિદ્યાર્થીઓને હાલાકી. વિદ્યાર્થીઓની મુશ્કેલીને લઈ એનએસયુઆઈના આગેવાનોએ રાજ્ય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરિયાને કરી રજૂઆત. સુરતમાં ખાનગી બસ ચાલકો દિવાળીના તહેવારમાં લૂંટ ચલાવતા હોવાની ફરિયાદ. ડાયમંડ વર્કર્સે કલેક્ટર અને પોલીસ કમિશનરને કરી ફરિયાદ. સૌરાષ્ટ્ર જતી ખાનગી બસો ડબલ ભાવ વસૂલતા હોવાનો આરોપ. પ્રશાસન કોઈ કાર્યવાહી ન કરતા લોકોમાં રોષ. અમદાવાદમાં દિવાળીના તહેવારને લઈને ખાનગી બસના ભાડામાં વધારો. 17 ઓક્ટોબરથી અમદાવાદ જલગાંવનું ભાડું થયું દોઢું. ભાડામાં થયેલા વધારાના કારણે સામાન્ય જનતાને તકલીફ. તહેવારોમાં વતન જતા લોકો વધુ ભાડું ચૂકવવા મજબૂર. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં દિવાળીના તહેવારને લઈ 8 દિવસ રજા જાહેર કરાઈ. યાર્ડમાં તમામ જણસીની આવક અને હરાજીનું કામકાજ રહેશે બંધ. 19 ઓક્ટોબરથી 26 ઓક્ટોબર સુધી યાર્ડનું તમામ કામકાજ રહેશે બંધ. રાજ્યના ખેડૂતોને ભાજપ સરકાર પર સંપૂર્ણ વિશ્વાસ હોવાનો પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનો દાવો. વર્ષ 2025-26 માટે ખેડૂતોને મગફળીના 10% વધુ ભાવ મળ્યા. ટેકાના ભાવે મગફળીના વેચાણ માટે 9 લાખ ખેડૂતોએ કરાવી નોંધણી. પ્રતિમણ અને પ્રતિ વીઘા દીઠ ખરીદીનો કરાશે નિર્ણય. શાસક અને વિપક્ષના સભ્યો વચ્ચે તડાફડી. જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય સભામાં શહેરમાં પાયાની સુવિધાનો અભાવ હોવાથી નાગરિકોને કરમુક્તિ આપવા વિપક્ષ નેતાની માંગ. તો શાસક પક્ષનો પલટવાર. પાયાની સુવિધા માટે ભૂગર્ભ ગટર અને પાણીની લાઇનની કામગીરી શરૂ. વલ્લભ વિદ્યાનગરની એસપી યુનિવર્સિટીમાં એબીવીપીનો હોબાળો. હોસ્ટેલના શૌચાલયમાં નિયમિત સાફ સફાઈ ન થતા દુર્ગંધ મારે છે તેવો આરોપ. શૌચાલય જર્જરિત અને ભયજનક બની છે. મેડિકલ બોક્સમાં એક્સપાયરી દવાઓ હોવાનો આરોપ. કુલસચિવના કાર્યાલયમાં બેસી કાર્યકર્તાઓએ બોલાવી રામધૂન. શાળામાં વિકૃત ખાનપાનના કાર્યક્રમો રાખશો તો નોકરીમાંથી હાથ ધોવાનો વારો આવશે. શિક્ષણ રાજ્યમંત્રીએ તમામ શાળાના આચાર્યને આપી સૂચના. સરસ્વતીના ધામમાં આવી પ્રવૃત્તિઓ સાખી નહીં લેવાય. ભાજપ શાસિત લુણાવાડા નગરપાલિકામાં ભાજપના જ સભ્યોએ લગાવ્યા ભ્રષ્ટાચારના આરોપ. 300 રૂપિયાની એલઈડીના 3,000 અને 5,000ના ટાઈમર સ્વિચના 55,000નું બિલ મૂક્યાનો આરોપ. 10 જેટલા સભ્યોએ ભાજપ સંગઠનમાં પણ લેખિત અને મૌખિક રજૂઆત કરી. દિવાળી પહેલા અમદાવાદની રામોલ પોલીસે બિનહિસાબી રોકડ ઝડપી. સીટીએમ એક્સપ્રેસ હાઈવે પરથી ઝડપાઈ રોકડ. 50 લાખ રોકડ સાથે દીપક કશ્યપ તેમજ રવિ રાજપૂત નામના શખ્સો ઝડપાયા. વધુ તપાસ શરૂ. પીએમએલએ અંતર્ગત કોલકાતા ઈડીની ટીમની 3 રાજ્યોમાં તપાસ. પશ્ચિમ બંગાળ, તેલંગાણા અને ગુજરાતમાં 13 સ્થળે ઈડીની તપાસ. શ્રી ગણેશ જ્વેલરી હાઉસ લિમિટેડ સહિત વ્યવસાયિકોને ત્યાં સર્ચ. તપાસ દરમિયાન સંલગ્ન કંપનીઓના બેંક ખાતાઓ કરાયા ફ્રીઝ. રાજકોટના દિવાનપરામાં શ્રીહરિ કોમ્પ્લેક્સમાં આગ લાગતા એક કામદારનું મોત. એક ઇજાગ્રસ્ત થતા સારવાર હેઠળ. સોની કામ માટે દુકાનમાં ગેસ સિલિન્ડર હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યાનું તારણ. શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું તારણ. લોખંડની પ્લેટના રોલ ભરેલા ટ્રેલરમાં આગ ફાટી નીકળતા મચી ગઈ નાસભાગ. વાપી નેશનલ હાઈવે સર્વિસ રોડ પર પાર્ક કરેલા ટ્રેલરમાં ફાટી નીકળેલી આગ કાબૂમાં. દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. આગ લાગવાનું કારણ અકબંધ. અંકલેશ્વરના અંસાર માર્કેટમાં લાગી આગ. ભીષણ આગે 2 ગોડાઉનને લીધા ઝપેટમાં. 4 ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર મેળવ્યો કાબુ.
હવે ઈપીએફ એકાઉન્ટમાંથી પૂરા પૈસા નીકાળી શકાશે. ડોક્યુમેન્ટ્સ પણ જમા કરાવવાની નહીં રહે જરૂર. એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશનની સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની બેઠકમાં કરાયું એલાન. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક. રિઝર્વ બેન્કે ક્લેમ ન કરાયેલી થાપણો સ્વજનો સુધી પહોંચાડવા માટે ગેટવે કર્યું લોન્ચ. બેંક ખાતાઓમાં જમા રકમ કે ડિપોઝિટ સાથે જ શેરમાં કરેલું રોકાણ તેમજ વીમા પોલિસીની ક્લેમ કર્યા વગરની રકમ મૃતકના પરિવારજનો સુધી પહોંચે તે માટે લેવાયું પગલું. મેટ્રો ટ્રેન અમદાવાદના મુસાફરો માટે બની ટ્રાન્સપોર્ટેશનની જીવાદોરી. રોજની સરેરાશ 1,49,000ની સાથે એક જ મહિનામાં 44,83,000 મુસાફરોએ કરી મેટ્રોની મુસાફરી. શરૂઆતથી અત્યાર સુધીમાં 10.25 કરોડથી પણ વધુ મુસાફરો કરી ચૂક્યા છે મેટ્રોની મુસાફરી. દિવાળી અને છઠ પૂજાના તહેવારોને લઈ પશ્ચિમ રેલવેનો નિર્ણય. સાબરમતી ગોરખપુર અને સાબરમતી બેગુસરાય વચ્ચે અનરિઝર્વ્ડ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનની જાહેરાત. હજારો મુસાફરોને થશે ફાયદો. અમદાવાદ ફાયર વિભાગના કર્મચારીઓની માંગ સંતોષાઈ. નોકરીના સમયમાં ફેરફાર અને પ્રમોશનની વિચારણાની માંગ સંતોષાઈ. સ્ટાફ ક્વાર્ટરમાં એએમસીના સ્ટાફને ભરવા પડતા નાણાં અંગે કરશે વિચારણા. ફાયર વિભાગમાં ભરતી થતા 24 કલાકના બદલે 8 કલાકની ડ્યુટી રહેશે. અમદાવાદ કોર્પોરેશનના સફાઈ કામદારોની હડતાળ સમેટાઈ. સફાઈ કામદારોની 14માંથી 7 માંગણીઓ સંતોષાઈ. છેલ્લા 12 દિવસથી અચોક્કસ મુદતની કર્મચારીઓ હતા હડતાળ પર. બિસ્માર માર્ગનું સમારકામ શરૂ કરાયું અમરેલીમાં. રામગઢથી ગાવડકા સુધીના માર્ગો પર રીસરફેસિંગનું કામ ચાલુ કરાયું. એબીપી અસ્મિતાના અહેવાલ બાદ પ્રશાસને કરી કાર્યવાહી. અમદાવાદમાં નકલી ચોર બનીને અસલી ચોરને ઓળખવા પોલીસનું અભિયાન. ખરીદીમાં વ્યસ્ત બેદરકાર લોકોની પોલીસે લીધી દરકાર. ગૃહિણીઓને પોતાની ચીજવસ્તુઓની કાળજી રાખવા પોલીસની અપીલ. દિવાળીની ખરીદી કરવા જતા બજારોમાં રહો સાવધાન. હમાસની કેદમાંથી મુક્ત થયેલા બંધકો પહોંચ્યા ઇઝરાયલ. પરિવારને મળીને વ્યક્ત કરી અપાર ખુશી. શાંતિ કરાર અંતર્ગત બંધકોને છોડાયા. 2 વર્ષ કરતાં વધુ સમયથી હતા હમાસની કેદમાં. જરૂરી આરોગ્યલક્ષી સુવિધા પૂરી પાડવા બંધકોને મોકલાયા હોસ્પિટલ. હમાસની કેદમાં રહેલા 20 જીવિત બંધકો 2 વર્ષ બાદ થયા મુક્ત. ઇઝરાયેલે 1,900થી વધુ પેલેસ્ટાઇનના કેદીઓને છોડ્યા. 2 વર્ષ બાદ પોતાના પરિવારને મળતા બંધકોની આંખમાં હરખના આંસુ. પરિવારને મળીને થયા ભાવુક. ઇઝરાયલ અને હમાસ વચ્ચે શાંતિ કરાર બાદ બંને તરફથી બંધકોને કરાયા મુક્ત. વેસ્ટ બેંકની જેલમાં કેદ પેલેસ્ટાઇનની કેદીઓને કરાયા મુક્ત. પોતાના ઘરે પરત ફર્યા કેદીઓ. ગાઝામાં થયેલા શાંતિ કરારને આવકારતું સંયુક્ત રાષ્ટ્ર. મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે ટ્રમ્પના શાંતિ પ્રસ્તાવના કર્યા વખાણ. શાંતિ કરાર લાગુ થયા બાદ ગાઝામાં રાહત સામગ્રી મોકલવામાં ગતિ આવશે તેવો વ્યક્ત કર્યો વિશ્વાસ. ટ્રમ્પના શાંતિ પ્રસ્તાવને રશિયાનું સમર્થન. બીજી તરફ રશિયાએ પેલેસ્ટાઇનનો રાજ્ય તરીકે ઉલ્લેખ ન હોવાનો ઉઠાવ્યો મુદ્દો. ડોનાલ્ડ ટ્રમ્પની યોજના માત્ર ગાઝા પટ્ટી ઉપર કેન્દ્રિત હોવાનો રશિયાનો દાવો. અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલની સંસદમાં આપ્યું ભાષણ. આ યુદ્ધનો અંત નહીં પણ આતંકના સમયનો થયો અંત. મિડલ ઇસ્ટ માટે એક નવી શરૂઆતનો સમય. આ વિસ્તારમાં આગામી સમયમાંથી શાંતિ કાયમ રહે તેવી ટ્રમ્પે વ્યક્ત કરી આશા. ઇઝરાયેલી સંસદમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સંબોધન સમયે હોબાળો. વિરોધ કરનારા 2 સાંસદને ધક્કો મારીને કાઢવામાં આવ્યા બહાર. સુરક્ષા કર્મચારીઓએ વિરોધ કરનાર સાંસદોના હાથમાંથી છીનવી લીધા બેનર. ઇઝરાયલના પ્રધાનમંત્રી નેતન્યાહુએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો માન્યો આભાર. ટ્રમ્પને દેશના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કરવાની કરી જાહેરાત. આ સાથે આગામી વર્ષે ડોનાલ્ડ ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર આપવાની પણ કરી માગણી. બંધકોની મુક્તિ બાદ ઇઝરાયલમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું કરવામાં આવ્યું ભવ્ય સ્વાગત. ઇઝરાયલના તમામ સાંસદ સભ્યોએ ટ્રમ્પના સન્માનમાં થયા ઊભા અને 2.5 મિનિટ સુધી કર્યો તાળીઓનો ગડગડાટ. આઈપીએસ વાય પૂરન કુમારના આપઘાત કેસમાં હરિયાણા સરકારે લીધા પગલાં. હરિયાણાના ડીજીપી શત્રુજીત કપૂરને મોકલાયા લાંબી રજા પર. આઈપીએસની સ્યુસાઇડ નોટમાં શત્રુજીત કપૂર પર હતા ગંભીર આરોપ. પરિવાર ડીજીપીની ધરપકડની કરી રહ્યો છે માંગ. પ્રધાનમંત્રીનો હરિયાણા પ્રવાસ રદ. 17 ઓક્ટોબરે સોનીપતમાં હતો કાર્યક્રમ. નાયબ સિંહ સૈની સરકારનું 1 વર્ષ થઈ રહ્યું છે પૂર્ણ. રેલી માટેની આગામી તારીખનું ટૂંક સમયમાં એલાન થવાની હરિયાણા ભાજપની જાહેરાત.
કર્ણાટકમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુદ્દે વધ્યું રાજકારણ. મુખ્યમંત્રી સિદ્ધરામૈયાનો મુખ્ય સચિવને આદેશ. સંઘની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવા અંગે તાકીદે સમીક્ષા કરવા સૂચના. સંઘ ઉપર પોતાની ગતિવિધિ માટે સરકારી જગ્યાનો દુરુપયોગ કરવાનો છે આરોપ. કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક. બિહાર વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોના નામ ફાઇનલ. આજે પહેલી યાદી જાહેર કરી શકે છે કોંગ્રેસ. મહાગઠબંધનમાં બેઠકોની વહેંચણીની ફોર્મ્યુલા નક્કી. આજે થઈ શકે છે સત્તાવાર જાહેરાત. તેજસ્વી યાદવે બેઠકોના મુદ્દે કોઈ નારાજગી ન હોવાનો કર્યો દાવો. બિહારમાં સૌ સાથે મળીને કામ કરશે તેવો દાવો. એનડીએમાં બેઠકની વહેંચણી બાદ પણ તકરાર યથાવત. જેડીયુ કોટાની કેટલીક બેઠક ચિરાગ પાસવાનને મળતા નીતિશકુમાર નારાજ. ઉપેન્દ્ર કુશવાહા અને જીતનરામ માંઝી પણ નાખુશ. ભાજપે કહ્યું ઓલ ઇઝ વેલ. શિયાળાની શરૂઆત સાથે જમ્મુ કાશ્મીરમાં વધ્યા ઘૂસણખોરીના પ્રયાસ. કુપવાડામાં ઘૂસણખોરીનો પ્રયાસ બનાવાયો નિષ્ફળ. કુપવાડા ઉપરાંત માછિલ સેક્ટરમાં સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન. અલવરથી પકડાયેલા કહેવાતા સિદ્ધ પુરુષને લઈને મોટો ખુલાસો. સાધુ હોવાનો દાવો કરતો મંગતસિંહ નીકળ્યો પાકિસ્તાની જાસૂસ. ઓપરેશન સિંદૂર ઉપરાંત પુલવામા હુમલા સહિતના મુદ્દે પાકિસ્તાની હેન્ડલર સાથે હતો સંપર્કમાં. આરોપીના મોબાઈલમાંથી મળી અનેક ગુપ્ત જાણકારીઓ. ભારત અને પાકિસ્તાન એમ બંને બાજુ સંબંધ સાચવવા માંગતા નજરે પડ્યા ડોનાલ્ડ ટ્રમ્પ. ભારતને ગણાવ્યો મહાન દેશ. નામ લીધા વગર નરેન્દ્ર મોદીને ગણાવ્યા પોતાના સારા મિત્ર. ભારત અને પાકિસ્તાન સાથે મળીને રહેશે તેમ કહીને શરીફની સ્થિતિ કરી કફોડી. ગાઝા પીસ સમિટમાં અમેરિકા અને પાકિસ્તાનની બનાવટની નિકટતા દેખાઈ. ડોનાલ્ડ ટ્રમ્પે શાહબાઝ શરીફના કર્યા ભરપેટ વખાણ. પાકિસ્તાનના પ્રધાનમંત્રીને ગણાવ્યા શાંતિના દૂત. ટ્રમ્પે પાકિસ્તાની સેનાના પ્રમુખ અસીમ મુનીરને ગણાવ્યા પોતાના માનીતા ફિલ્ડ માર્શલ. અમેરિકાની ભાટાઈ કરવામાં શાહબાઝ શરીફ પણ ન રહ્યા પાછળ. ડોનાલ્ડ ટ્રમ્પનું નામ નોબેલ શાંતિ પુરસ્કાર માટે કર્યું નોમિનેટ. ડોનાલ્ડ ટ્રમ્પને ગણાવ્યા નોબેલ પીસ પ્રાઇઝના પ્રબળ દાવેદાર. ગાઝામાં શાંતિ સ્થાપિત કરવા બદલ શરીફે માન્યો ટ્રમ્પનો આભાર. શુક્રવાર સુધીમાં થઈ શકે છે ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીની મુલાકાત. અમેરિકાની સંરક્ષણ અને ઉર્જા ક્ષેત્રની મહત્વની કંપની સાથે પણ થશે ચર્ચા. અમેરિકા પાસે લાંબા અંતરની મારક ક્ષમતા ધરાવતા મિસાઇલ મેળવવા અંગે પણ વાતચીત. અફઘાનિસ્તાનના ખોશ્ત શહેરના ચોકમાં લોકોએ અફઘાન સૈનિકોનું કર્યું ભવ્ય સ્વાગત. અફઘાન સૈનિકોએ પાકિસ્તાન સેનાને પાઠ ભણાવતા અફઘાનીઓ ખુશખુશાલ. ગત ગુરુવારે પાકિસ્તાને અફઘાનિસ્તાનના કાબુલમાં કરી હતી એર સ્ટ્રાઇક. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન પર ચીનનો પલટવાર. ચીન લડાઈ નથી ઈચ્છતું પણ જરૂર પડશે તો જવાબી કાર્યવાહી કરવામાં આવશે તેવો ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનો દાવો. મેક્સિકોમાં ભારે વરસાદ અને પૂરના કારણે સતત વધતો મૃત્યુઆંક. અત્યાર સુધીમાં 64 લોકોના મૃત્યુ. અસરગ્રસ્ત વિસ્તારમાંથી હજુ 65 લોકોની નથી મળી ભાળ. ભૂસ્ખલનના કારણે અનેક રસ્તા બંધ. ચીનની બીજા નંબરની સૌથી મોટી યલો નદીમાં પૂર જેવી સ્થિતિ. ભારે વરસાદ અને ઉપરવાસમાંથી પાણીના પ્રવાહથી નદી ભયજનક સપાટીએ. નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ. પેરુની રાજધાનીમાં લાગેલી આગના પડઘા પેરુના રાષ્ટ્રપતિ સુધી પડ્યા. દુર્ઘટનાગ્રસ્ત સ્થળની રાષ્ટ્રપતિ જોસ જેરીએ લીધી મુલાકાત. રેસ્ક્યુ અને રાહત સામગ્રી આપવાના મુદ્દે જરૂરી કાર્યવાહીની સૂચના. 300 જેટલી ઝૂંપડપટ્ટીઓ આગમાં થઈ હતી રાખ. મધ્યપ્રદેશના જબલપુરમાં ગેરકાયદે મદરેસા સામે પ્રશાસનનું બુલડોઝર. સરકારી જમીન પર બનેલી મદરેસા તોડી પડાઈ. કાર્યવાહી પહેલા અપાઈ હતી નોટિસ. હિન્દુ સંગઠનોની ફરિયાદ બાદ કરાઈ કાર્યવાહી. શિયા ધર્મગુરુની કાર ઉપર ટોળાનો હુમલો. લખનૌમાં મૌલાના કલ્બે જવાદ બન્યા ટોળાનો ભોગ. અબ્બાસ બાગમાં વકફની જમીન ઉપર ગેરકાયદે બાંધકામની કરવા ગયા હતા તપાસ. પહેલેથી જ હાજર ટોળાએ કર્યો હુમલો. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બિલીમોરામાં બની રહેલા મેંગો આકારના બુલેટ ટ્રેન સ્ટોપેજની લીધી મુલાકાત. જાપાનીઝ ટેકનોલોજીથી બની રહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીની કરી સમીક્ષા. બુલેટ ટ્રેનના કર્મચારીઓ અને સ્થાનિક નેતાઓ સાથે કરી વાતચીત. કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેર માર્કેટમાં વેચવાલી હાવી.
ટ્રેડિંગ સેશનના અંતમાં 173.77 અંકની નબળાઈ સાથે 82,327ના સ્તરે બંધ થયો સેન્સેક્સ. બીએસસી મિડકેપ 85 અંક અને સ્મોલ કેપ ઇન્ડેક્સ 231 અંકના ઘટાડા સાથે બંધ. એનએસઈનો નિફ્ટી પણ 58 અંકની નબળાઈ સાથે 25,227.25ના સ્તર પર બંધ. અદાણી પોર્ટ્સ, બજાજ ઓટો અને બજાજ ફાઇનાન્સ નિફ્ટીના ટોપ ગેનર. ટાટા મોટર્સ, ઇન્ફોસિસ અને વિપ્રો નિફ્ટીના ટોપ લૂઝર. અમેરિકન ડોલરની સામે ભારતીય રૂપિયામાં મજબૂતી. ફોરેક્સ માર્કેટમાં કારોબારી સત્રના અંતમાં 5 પૈસાની મજબૂતી સાથે પ્રતિ ડોલર 88.67ના સ્તરે બંધ થયો રૂપિયો. કારોબારની શરૂઆતમાં 88.75ના સ્તરે ખુલ્યો હતો રૂપિયો. છૂટક ફુગાવો પહોંચ્યો 8 વર્ષના સૌથી નીચલા સ્તરે. સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવાનો દર ઘટીને પહોંચ્યો 1.54% પર. કેટલીક ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડો થતા ફુગાવાના દરમાં ઘટાડો. સપ્ટેમ્બર મહિનામાં ગ્રામીણ ફુગાવાનો દર ઘટીને પહોંચ્યો 1% પર. દિલ્હી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા જીતથી માત્ર 58 રન દૂર. વેસ્ટ ઇન્ડિઝે બીજી ઇનિંગ્સમાં કર્યા 390 રન. ભારતને 121 રનનો લક્ષ્યાંક. કેએલ રાહુલ અને સુદર્શનની 50ની ભાગીદારી.